વડનગર સિવિલમાં ગઈકાલે થયેલી આત્મહત્યા મામલે નવો ખુલાસો સામે આવતા હડકંપ મચી જવા પામ્યો છે। ગિરીશ પરમાર નામના યુવકે સિવિલના ચોથા માળેથી નીચે પડીને જીવન સંકેલી લીધું હતું, જેની પોલીસ તપાસમાં નવો ખુલાસો સામે આવતા ચકચાર મચી જવા પામી છે। પ્રાથમિક માહિતી મુજબ મૃતકની સુસાઇડ નોટમાં જાણવા મળ્યું હતું કે મૃતકે પોતે જ 6 મહિના પહેલા પોતાની પત્ની પ્રિયંકા યોગી અને દીકરી પરીને મારીને તેના જ ઘરમાં દાટી દીધા છે। નોટ મળતાની સાથે જ પોલીસ હરકતમાં આવી હતી અને મૃતક ગિરીશના શાહપુર વડ ખાતે આવેલા ઘરે પહોંચીને તપાસ હાથ ધરી હતી। ખેરાલુ એસડીપીઓ જય કંસારા, વડનગર પીઆઈ, ખેરાલુ પ્રાંત અધિકારી ડોક્ટર અમિતભાઈ ચૌધરી સહિતના અધિકારીઓ શાહપુર ગામે પહોંચી ગયા હતા। પંચો તેમજ અધિકારીઓની હાજરીમાં ઘર ખોલીને પ્રિયંકા યોગી અને તેની દીકરીના મૃતદેહ મેળવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી, જે બાદ ઘરના અંદરના રૂમમાંથી 2 કંકાલો મળી આવતા પોલીસે કબજો મેળવી આગળની તપાસ હાથ ધરી છે। મૃતક ગિરીશ પરમારે પોતાની પત્ની અને દીકરીની હત્યા કેમ કરી તે કારણો જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે। તો બીજી તરફ જાણવા મળ્યું હતું કે મૃતક પ્રિયંકાના દાદાએ પોતાની પૌત્રી ગુમ થયાની ફરિયાદ આપતા પોલીસ તપાસના ડરથી ગિરીશ પરમારે વડનગર સિવિલના ચોથા માળેથી કૂદીને જીવન સંકેલી લીધું છે। હત્યા અને આત્મહત્યાના આ ચકચારી કેસથી સમગ્ર મહેસાણા જિલ્લામાં હડકંપ મચી જવા પામ્યો છે। ચોથા માળેથી પડતો મૂકી આત્મહત્યા કરી, જે આત્મહત્યાના સંદર્ભે પોલીસે તપાસ કરતા તેમના ખીચામાંથી એક સુસાઇડ નોટ મળી આવેલ, જે સુસાઇડ નોટમાં તેમને તેમના ઘરની બાજુમાં આવેલ ઘરના છેલ્લા રૂમમાં તેમના પત્ની તથા તેમના દીકરીને મારી નાખીને દાટેલ છે એવું તેમને જણાવેલ। જે અનુસંધાને પોલીસે આજે શાહપુર વડ ખાતે તે ઘરમાં ખોદકામ કરતા બંને કંકાલો મળી આવેલ છે। તપાસની આગળની પ્રક્રિયા હાલ ચાલુ છે। સાહેબ, કારણ કે જાણવા મળ્યું કેમ હત્યા કરી એવું કારણ હાલ તપાસનો વિષય છે। પ્રાથમિક દ્રષ્ટિએ પારિવારિક કોઈ કારણ હોઈ શકે, પણ આગળ તપાસમાં જે ખુલશે તે રીતે જણાવીશું। યુવતીની ગુમ થયાની જાણવા પણ નોંધાઈ છે, કેટલા સમય પહેલા નોંધાઈ? જી, આજથી 15 દિવસ પહેલા યુવતીના પિયર પક્ષે એમના દાદાએ જાણવા જોગ નોંધાવેલી અને જે જાણવા જોગના અનુસંધાને પોલીસે તપાસની પ્રક્રિયા હાથ ધરી હતી। ગઈકાલે તારીખ 3/5/2024 ના રોજ સિવિલ હોસ્પિટલ વડનગર ખાતેથી ઘટના ઘટી છે, શું ફરિયાદ નોંધાઈ છે? તમે ફરિયાદ પ્રિયંકા ગુમ થઈ એની અમે કેટલા ટાઈમ પહેલા ગુમ થઈ હતી, શું થયું હતું? 6 મહિના 6 મહિનો પહેલા મેં પૂછ્યું હતું ભાઈને કે એ ભાઈનો ફોન આવ્યો મારા ઉપર 3 વાગે કે તમારી પ્રિયંકા ગુમ થઈ ગઈ। એટલે હું ફરતો ઠેઠ અહીંયા 6 વાગે આવ્યો। એ વખતે નાની છોકરી લઈને મારી જોડે આવ્યા કે પ્રિયંકા તમારી જતી રહી। કીધું એટલે પોલીસ ફરિયાદ નોંધાવો હાલ કીધું, પણ ના એ તો આવી જશે, પોલીસ ફરિયાદ નોંધાવી નહીં મારે। એ ભાઈ કોણ? હા, ગિરીશને મેં કીધું ફરિયાદ નોંધાવો હાલ કીધું, ના કે એ તો આવી જશે। પછી એમને મારો 6 મહિના નીકળી ગયા। પછી મને એમ થયું મનમાં કે હવે મારે કંઈક કરવું પડશે, કીધું ફરિયાદ નોંધાવી પડશે। ગિરીશ રહેતો તો શાહપુર વડ કે બીજે કયો? અહીંયા જ રહેતો હતો, શાહપુર રહેતો, અહીંયા રહેતો। શું પછી કેટલા ટાઈમ પહેલા ફરિયાદ નોંધાઈ? હમણાં 10 દિવસ જેવું થયું, બરોબર? 10-15 દિવસ જેવું થયું। અમે તમને આપીશું પળેપળના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।